શનિવારની કથા તમે આજે સાંભળો છો તો તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા હોય અને એ દરમિયાન જેટલા અપરાધ થયા હોય, પાપ થયા હોય, દોષ થયા હોય, આજે શનિવારની કથા સાંભળો તો આજ સુધીના જેટલા શનિવારના અપરાધો હોય એ બળીને સમાપ્ત થઈ જાય. કાલે રવિવાર, પછી સોમવાર, જે વાર ચૂકી જાવ એ જવાબદારી તમારી. બાકી આ 7 વાર જો આપણે ત્યાં પ્રસિદ્ધ કથા છે અને આગળ તો કથા જોઈશું. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો, અપરાધ કર્યો, 7મા દિવસે મૃત્યુ, તક્ષક આવીને દંશ દેશે. આ કથા શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. આ ભાગવતની કથા એ શંકામાંથી કાઢીને સમાધાન સુધી લઈ જનારી કથા છે. આ ભાગવતની કથા પ્રશ્નથી શરૂ થઈ કૃષ્ણમાં વિરામ પામનારી કથા છે. પ્રારંભ તો શ્રાપથી થશે. અરે એટલે મને ઘણીવાર એમ થાય, અર્જુન કરતા આ વ્યક્તિને ગીતાની વધારે જરૂર છે. એને વાર મોહ જાગ્યો, આપણને તો વાતે વાતે મોહ જાગે છે. મને એમ થાય કે પરીક્ષિત કરતા આપણને વધારે ભાગવતની આવશ્યકતા વધારે છે. કારણ કે પરીક્ષિત રાજાને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળે છે એટલા શ્રાપ આપતા જાય. એ પેલાને તો એક જણાનો શ્રાપ લાગ્યો, આપણને તો કેટલા લોકોના શ્રાપ લાગે, જાણતા અજાણતા. ક્યાંક પરીક્ષિત મહારાજ કરતા આપણને ભાગવતની વધારે આવશ્યકતા છે. સમય જતાની સાથે ગ્રંથો ને શાસ્ત્રોની મહત્તા ઘટતી નથી, એમની મહત્તા વધે. ઘણી વાર લોકોને એમ થાય, આ વર્ષો વ્યતીત થઈ ગયા, હવે ભાગવતનું આજના 21મી સદીમાં શું, હવે આટલા સમય વ્યતીત થઈ ગયા, હવે ગીતા જરૂરિયાત. આટલો સમય વ્યતીત થયો, દુનિયા બદલાઈ, પણ ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો. કરતા વધ્યું હોય એવું નથી લાગતું. જો આપણને લાગે કે જેટલી સ્કૂલો વધશે એટલું સુખ વધશે, જેટલી હોસ્પિટલો વધે એટલું સમાજમાં સુખ વધશે, જેટલી બેંકો વધે એટલું વધશે. 100 વર્ષ પહેલા આજે જેટલી સ્કૂલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી બેંકો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી કોર્ટ છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી હોસ્પિટલો છે એટલી નહોતી. દાદાના ચહેરા પર જે શાંતિ અને સંતોષ દેખાતો કે આજે આપણા ચહેરા પર છે. ક્યાંક એવું નથી લાગતું કે આજના વ્યક્તિને આ શાસ્ત્રોની વધારે આવશ્યકતા છે? ક્યાંક મારા માટે બેસી શ્રીનાથજી બાબા એ પ્રત્યેક જીવને ઉચ્ચાર કરીને પોતાના શરણમાં બોલાવે. અને જીવ શરણમાં આવે ને ત્યારે જીવના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને કમર પર રાખી બહાર કાઢે. એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો. આ ભાવ શ્રીનાથજીના સ્વરૂપનો છે ને. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત, ઊંચો હાથ કરી બોલાવે. તો આ સાક્ષાત શ્રીનાથજી બાબા, તો આ સાક્ષાત શ્રીનાથજી બાબા શબ્દનું રૂપ ધારણ કરી તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે કહી દઉં કે આજે જ બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, આજ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે જ અનુભવ કરશો કે આ પોથીમાં બિરાજતા ભગવાન પોથીમાંથી નીકળી કર્ણના માધ્યમથી મારા હૃદયમાં આવીને બિરાજી ગયા છે. આ જ યાત્રા છે 7 દિવસ. પ્રભુ આજે નીકળ્યા તમારા સુધી આવવા માટે અને શબ્દનું રૂપ ધારણ કરી. જો ભગવાનના અનેક અવતારો છે, અનેક અવતાર. જેવા અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની જાય. બલિ પર કૃપા કરવી છે તો વામનમાંથી વિરાટ બની જાય. જે અસુર એવા અવતાર. તો કે ભગવાનને વાંગમય અવતાર કેમ લેવો પડ્યો? આટલા અવતારો તો છે. તો કે અહીંયા અસુર શબ્દમય છે. કોણ અસુર છે? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ એ શબ્દમય છે.
7મા દિવસે મૃત્યુ, અને એ શબ્દ શ્રાપ રૂપ અસુરને મારવા માટે ભગવાન ભાગવત રૂપી વાંગમય અવતાર. કારણ કે અસુર વાંગમય છે તો અવતાર પણ વાંગમય. આવી દિવ્ય કથા ને ગાથા છે. નવો ભાગ્યશાળી છે આહિરપરા પરિવાર. અને શાસ્ત્ર એમ કહે છે આ ભાગવત એવું પુણ્ય કર્મ છે કે શાસ્ત્રોમાં જેટલા પુણ્યો બતાવવામાં આવ્યા છે કે આ જુદા જુદા પુણ્ય જીવનભરમાં ક્યારે પૂરા થશે? એક એવું પુણ્ય ખરું કે જે હું કરું અને સમસ્ત પુણ્યોના મને ફળ મળી જાય. ભાગવત એવું સત્કર્મ છે. કેવલ ભાગવત કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા સમસ્ત પુણ્યોના ફળની પ્રાપ્તિ થાય. એમ કહેવાય છે કે જ્યાં ભાગવત વિરાજમાન હોય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરે. એટલે તમે કેવલ ભાગવતની પરિક્રમા કરો તો ભારત વર્ષના જેટલા તીર્થો છે એ સમસ્ત તીર્થોની યાત્રાનું પુણ્ય તમને મળે. એવો મહિમા ભાગવત. તમે કે હું 24 અવતારના મંદિરની યાત્રા કરવા જાઉં તો કેટલાય મહિના નીકળી જાય ને કદાચ 24 અવતારના મંદિર નાય મળે. પણ એક ભાગવતની પરિક્રમા કરો તો 24 અવતારના મંદિરની યાત્રાનું પુણ્ય મળે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ જ્યાં ભાગવત બિરાજમાન થાય ત્યાં આવીને ઉપસ્થિત થઈ જતા હોય અને એક જ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે અહીંયા બેસીને જે કાંઈ પણ સંકલ્પ જીવ કરે નિશ્ચિત ભાગવત એવું કલ્પ વૃક્ષ છે, એના સકલ મનોરથો પૂર્ણ થતા હોય. એનો મહિમા બતાવ્યો. ભાગવતની મહત્તા અનંત ગણી વર્ણન કરવામાં આવી. એ તો જયારે મહાત્માનું દર્શન કરીશું ત્યારે આપણે કરીશું. શ્રીમદ ભાગવત એના 5 ફળ બતાવવામાં આવ્યા. સૌથી પહેલા આપણને થાય કે આપણે ભાગવત રાખ્યું તો છે, અને એક વાત ચોક્કસ છે, ભાગવત નું મુક્તિ એ તો બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ તો ભક્તિ છે. મુક્તિ કરાવવા માટે ભાગવત નથી હોતું, પણ જેની મુક્તિ થઈ જાય ને એની પાછળ જ ભાગવત બેસી શકતું હોય. બાકી ગમે તેની પાછળ ભાગવત થઈ પણ નથી. પણ આપણે ત્યાં તો ભક્તિ પરમ ફળ કહે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રભુદાસ જલોટાની વાર્તા આવે છે. ઠાકોરજીનું દહીં લેવા માટે મહાપ્રભુજીએ મોકલ્યા. જતી હતી અને બહુ સુંદર દહીં જોયું. કહ્યું કે તું મને આપીશ, બદલામાં શું આપશું? અરે જાને એમ પૂછી રહ્યા છો મને મુક્તિ લખી આપશો? હા, તને મુક્તિ લખી આપો. અને લખીને આપી દીધું, જા તને આના બદલામાં મુક્તિ આપી. અને મહાપ્રભુજી પાસે સામગ્રી લઈને આવ્યા, ઠાકોરજીને અંગીકાર કરાવી અને સામગ્રી જોઈને મહાપ્રભુજી એટલા પ્રસન્ન થયા